તો સુરતના ઉધના વિસ્તારમાં આરાધ્ય કોર્પોરેશનની ઓફિસમાં 2 રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે। ઉધના પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે। આરોપી અમૃતાઝ ઉર્ફે લુલિયા રાજપૂતની ધરપકડ કરવામાં આવી છે। ઉધના પોલીસે અગાઉ 3 આરોપીઓની ધરપકડ કરી હતી। ફાયરિંગની ઘટનામાં મુખ્ય આરોપી ગુરુમુખ અને શુભમ હજુ પણ વોન્ટેડ હોવાનો ખુલાસો થયો છે। થોડા દિવસો પહેલા ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયરિંગનો એક બનાવ બન્યો હતો કે જે ઘટનામાં પોલીસે અગાઉ કેટલાક 3 આરોપીઓની ધરપકડ કરી હતી। ત્યારબાદ પોલીસ અન્ય જે એમાં સંડોવાયેલા 3 આરોપીઓ છે એની શોધખોળ કરી રહી હતી। આ શોધખોળ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આમાંથી એક આરોપી કે જેનું નામ અમૃતાંશ ઉર્ફે લુલિયા રાજપૂત છે, પોતે મૂળ યુપી જૌનપુરનો રહેવાસી છે। એ આરોપી પણ આ ગુનામાં સામેલ હતો, તો પોલીસે એની પણ ગઈકાલ ધરપકડ કરી છે, અટકાયતમાં લીધેલ છે અને ત્યારબાદ એના વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે।